ગુડ મોર્નિંગ એવરીવન વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ મેર આજના આપણા બંધારણના લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે બંધારણનો જે પાર્ટ 1 એટલે કે ભાગ છે એ ઓલરેડી આપણે અપલોડ કરી દીધેલો છે. જો કદાચ તમે ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શનની અંદરથી તમને એની લિંક મળી રહેશે, એકવાર અવશ્ય જોઈ લેજો. તો આજના આપણા ભાગ 2 બંધારણ છે એના લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. તો આજે જે આપણે ભાગ 2 છે એની અંદર આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો કે કેવા છે આમુખ વિશે કયા વ્યક્તિઓ છે એને શું કીધેલું છે એના વિશે થોડી ચર્ચા કરવાની છે. અને આમુખ છે બંધારણ છે એની અંદર જે એના ભાગ છે એનો જે ભાગ 1 છે કે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો કે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર છે એની અંદર કહેવાય છે કે સંઘ અને તેના રાજ્ય ક્ષેત્રની અંદર તો કે અનુચ્છેદ 1, 2, 3 અને 4 એવા 4 અનુચ્છેદ આપેલા છે. એટલે કે રાજ્ય વિશેની માહિતી એની અંદર આપેલી છે કે કોઈ રાજ્ય છે એ બહારના રાજ્યને આપણે અંદર ભારત દેશની અંદર સામેલ કરવું હોય અથવા તો ભારત દેશનું કોઈ રાજ્ય છે એને બહારના કોઈ દેશને આપવું હોય અથવા તો ભારત દેશ છે એની સ્થાન અને સીમાની અંદર પરિવર્તન કરવું હોય તો એ બધી માહિતી એની અંદર આપેલી છે. કે ભાઈ ભાગ 1 એની અંદર શું આપેલું છે તો કે બંધારણના ભાગ 1 ની અંદર સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર વિશે માહિતી આપેલી છે. જ્યારે એની અંદર 4 અનુચ્છેદ આપેલા છે તો કે 4 અનુચ્છેદની અંદર કે પહેલો અનુચ્છેદ છે એની અંદર આપણે જે ભારત અથવા તો ઇન્ડિયા એની વ્યાખ્યા વિશે વાત આપેલી છે. એની વ્યાખ્યા વિશેની વાત કરેલી છે. તો કે ભારત દેશની અંદર એવા કયા રાજ્યો છે કે જેનો કેનો સમાવેશ થશે, શેનો સમાવેશ થશે તો કે અનુચ્છેદ 1 એની અંદર બધી માહિતી આપેલી છે કે ભારત દેશની અંદર રાજ્યો છે પ્લસ કેન્દ્ર શાસિત પ્રદેશ છે અથવા તો અમુક અધિગ્રહિત કરેલા પ્રદેશો છે એનો પણ સમાવેશ થશે. તો કે અધિગ્રહિત પ્રદેશો એટલે શું તો કે બહારના કોઈ રાજ્ય હોય અથવા તો દેશ હોય એનો સમાવેશ આપણે ભારતની અંદર કરીએ તો એને અધિગ્રહિત પ્રદેશ કહેવામાં આવે છે. જ્યારે અનુચ્છેદ 2 ની અંદર શું વાત કરવામાં આવી છે તો કે અનુચ્છેદ 2 ની અંદર કહેવાય કે બહારનું કોઈ રાજ્ય છે અને ભારત દેશની અંદર શું સામેલ કરવું તો કરી શકાય છે કે હા કરી શકાય છે. એના વિશે આપણે કહેવાય છે સામાન્ય બહુમતી પસાર કરવાની હોય છે. એની અંદર બંધારણની અંદર કોઈ એવો ખાસ સુધારો કરવાનો રહેતો નથી. ત્યારે અનુચ્છેદ 3 ની અંદર શું કહેવામાં આવ્યું છે તો કે ભાગ 1 એની અંદર જે 4 અનુચ્છેદ આપેલા છે એની અંદર અનુચ્છેદ 3 ની અંદર એવું વાત કરવામાં આવી છે કે સંસદ છે એ ભારતના કોઈ રાજ્ય છે એનું સ્થાન અને સીમાની અંદર પરિવર્તન કરી શકે છે, એને નામની અંદર બદલાવ કરી શકે છે, પણ એના માટે પણ કહેવાય છે કોઈ ખાસ પ્રોસેસ કરવાની રહેતી નથી, સામાન્ય બહુમતી ની જરૂર પડે છે. જ્યારે કોઈ ભારત દેશનું કોઈ રાજ્ય છે એને શું બહારના કોઈ દેશને આપણે સોંપવું હોય તો સોંપી શકાય છે તો કે હા સોંપી શકાય છે, પણ એના માટે જ્યારે બહારના કોઈ પ્રદેશને આપણે કોઈ આપણું રાજ્ય કે કોઈ સીમા વિસ્તાર સોંપવું હોય તો એના માટે વિશેષ બહુમતી છે એની જરૂર પડે છે. તો દરેક બાબત વિશે આપણે ચર્ચા કરીએ જોઈએ. તો કે મહત્વપૂર્ણ કેસ છે એના વિશે આપણે થોડીક વાત કરીએ. તો કે મહત્વપૂર્ણ કેસ વિશે વાત કરીએ તો કે એક આપણે મહત્વપૂર્ણ કેસ છે એવો કેશવાનંદ ભારતી વિરુદ્ધ કહેવાય છે કેરળ રાજ્ય. કયું? કેરળ રાજ્ય. અને આ કેસ 1973 નો હોય છે. તો એની અંદર શું કહેવામાં આવે છે તો કે આ બેરુબાડીનો એક કેસ હોય છે. ભાઈ બેરુબાડી શું છે તો કે બેરુબાડી છે એક કહેવાય છે પૂર્વ બંગાળ. તો કે પૂર્વ બંગાળનો ભાગ હોય છે અને આ પૂર્વ બંગાળનો ભાગ છે ને પાકિસ્તાનની અંદર સોંપી દેવામાં આવે છે. તો કે આ બેરુબાડીનો કેસ છે તો આ બેરુબાડીનો કેસ છે એ શું કહે છે તો કે આમુખ છે એ બંધારણનો ભાગ નથી. આમુખ એ બંધારણનો ભાગ નથી. એટલે કે આમુખ એ સંવિધાન, બંધારણ કયો અથવા તો સંવિધાન કયો. તો કે આ બેરુબાડીનો કેસ છે એ પોતે એવું કહેતા કે આ અમુક છે એ બંધારણનો અથવા તો સંવિધાનનો ભાગ નથી. જ્યારે આ જે બેરુબાડીનો કેસ છે એની અંદર શું કરી દીધો કે બદલાવ લાવી દીધો, એ વાતને ચેન્જ કરી દીધી. તો એ કેશવાનંદ ભારતીનો જે કેસ છે એને તો કે કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય એનો જે કેસ છે એને શું ચુકાદો આપ્યો, આ બેરુબાડીનો જે કેસ હતો એની અંદર બદલાવ કરીને શું ચુકાદો આપે છે તો આ કેશવાનંદ ભારતી એ એવું કહે છે કે આમુખ એ બંધારણ અથવા તો કે સંવિધાન છે એનો શું છે સંવિધાનનો ભાગ છે. બેરુબાડીનો કેસ છે એ પોતે એવું કહે છે કે અમુક એ બંધારણનો ભાગ નથી. જ્યારે કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય 1973 એ પોતે 1973 ભાઈ એને 1973 ની સાલવારીની અંદર આ ચુકાદો આવેલો છે, સુધારો થયેલો છે. તો આ કેશવાનંદ ભારતીના કેસની અંદર એવું કહેવામાં આવે છે કે અમુક એ સંવિધાન એટલે કે બંધારણ છે એનો ભાગ છે.
પછી આગળ જતા જે આપણે એલઆઈસી છે તો કે એલઆઈસી છે એનો એક કહેવાય છે રિપીટ કરે છે કેશવાનંદ ભારતી નો જે કેસ છે એને રિપીટ કરે છે અને એલઆઈસી નો કેસ પણ એ પોતે એવું કહે છે કે અમુક એ શું છે સંવિધાનનો ભાગ છે, સંવિધાનનો ભાગ છે. તો આની અંદર આપણે ખાલી એટલું જોવાનું મહત્વપૂર્ણ કેસની અંદર કે બેરોબરીનો જે કેસ છે એ પોતે શું કહે છે કે અમુક એ બંધારણનો ભાગ નથી. ત્યારે કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય અને એલઆઈસી આ બંને શું કહે છે તો કે અમુક એ સંવિધાનનો ભાગ છે. બસ આની વિશે આપણે આટલું જોવાનું હતું. ત્યાર પછી અમુક વિશે તો આપણે આગળના લેક્ચરની અંદર ડિટેલની અંદર ચર્ચા કરી ચૂકેલા છે, પણ ઘણા બધા એવા લોકો છે જે અમુક વિશે ઘણી બધી વાત કહે છે. તો કે એને આપણે જોઈએ તો કે કહેવાય તો કે કૃષ્ણસ્વામી અય્યર, આ કૃષ્ણસ્વામી અય્યર એ અમુકને શું કહે છે તો કૃષ્ણસ્વામી અય્યર એ અમુક વિશે કહે છે કે અમુક એ ભારતીયો એ વિચારેલું સ્વપ્નનું પ્રતિબિંબ છે. એટલે કે ભારતીય લોકો હતા એને એવું વિચારેલું કે ભાઈ આપણે એક દિવસનો સમય આવશે કે આપણે આઝાદી મેળવશું. તો એ જે ભારતીય લોકોની જે સ્વપ્ન હતું ભારતીય લોકોનું તો કે આ અમુક એ પોતે શું છે તો કે ભારતીય લોકોએ જે વિચારેલા એમના જે સ્વપ્ન હતા ને એનું પ્રતિબિંબ કંઈક હોય તો એવી જે વાત કરવા વાળા કોઈ વ્યક્તિ હોય અમુક વિશે તો એ કોણ હતા તો કે કૃષ્ણસ્વામી અય્યર હતા. ત્યાર પછી વાત કરીએ તો કે કનૈયાલાલ મુનશી, કનૈયાલાલ માણેકલાલ મુનશી પોતે એક સાહિત્યકાર, ગુજરાતી સાહિત્યકાર. તો કે કનૈયાલાલ માણેકલાલ મુનશી એ અમુક વિશે શું કહે છે તો કે કનૈયાલાલ પોતે અમુક વિશે વાત કરે છે કે અમુક એ ભારત ગણરાજ્યની જન્મ કુંડળી છે. એટલે કે આ કનૈયાલાલ મુનશી છે અમુકને કે ભારત એટલે કે ભારતના જે ગણરાજ્ય છે એની જન્મ કુંડળી સાથે કોઈ સરખાવતું હોય તો એ કનૈયાલાલ માણેકલાલ મુનશી. આ યાદ રાખવા માટે આવા જે ઘણા બધા અમુક લોકોએ અમુક વિશેની વાત કરેલી છે તો એ બધી વસ્તુ આપણે ગોખવાની ન હોય, અમુક વસ્તુ થોડી નિરખીને જોવાની હોય. ભાઈ આની અંદર તમે જુઓ તો કનૈયાલાલનો ક આવે છે અને અહીંયા જન્મ કુંડળી, આ કુંડળીનો ક આવે છે તો અહીંયા ક છે અને અહીંયા ક છે. એવું જોઈને આપણે જ્યારે બે ત્રણ વાર રિપીટ કરેલું હોય તો એક્ઝામની અંદર આ વસ્તુ આપણને યાદ આવી શકે કે કનૈયાલાલનો પણ ક અને કુંડળીનો ક અને ક મળે તો ક ની વાત આવતી હોય કનૈયાલાલ માણેકલાલ મુનશીની વાત આવે છે. અને જન્મ કુંડળીની વાત આવે તો આપણને તરત કનૈયાલાલ માણેકલાલ મુનશી એ યાદ આવવા જોઈએ. ત્યાર પછી ઠાકુરદાસ ભાર્ગવ, તો ઠાકુરદાસ પંડિત ઠાકુરદાસ ભાર્ગવ તો એ અમુકને શું કહે છે તો કે અમુક છે એને સંવિધાનની ચાવી કહે છે. હવે અમુક છે એને સંવિધાનની ચાવી કોણ કહે છે તો કે પંડિત ઠાકુરદાસ ભાર્ગવ. હવે જસ્ટિસ એમ હિદાયતુલ્લાહ, જસ્ટિસ એમ હિદાયતુલ્લાહ, ભાઈ આ એમ હિદાયતુલ્લાહ એ પોતે કહેવાય છે ભારતની અંદર એક જજ તરીકે રહી ચૂકેલા છે સુપ્રીમ કોર્ટની અંદર. તો કે જસ્ટિસ મોહમ્મદ જસ્ટિસ હિદાયતુલ્લાહ છે એ કહે છે કે ભાઈ અમેરિકાનું જે સ્વતંત્રતાનું જે ઘોષણાપત્ર છે તો એની સાથે સરખાવે છે અને કહે છે કે એ ઘોષણાપત્રથી પણ વિશેષ આ ભારતનું આમુખ છે એવી વાત આ જસ્ટિસ હિદાયતુલ્લાહ કરે છે. તો કે શું કહે છે તો કે અમેરિકાની સ્વતંત્રતાના ઘોષણાપત્ર જેવું છે. શેની વાત કરે છે તો કે અમુકની વાત કરે છે કે અમુક એ અમેરિકાના સ્વતંત્રતાના ઘોષણાપત્ર જેવું છે. કે અમુક છે એને શેની સાથે સરખાવવામાં આવે છે તો કે અમેરિકા છે એની જે સ્વતંત્રતાનું જે ઘોષણાપત્ર છે એની સાથે અમુકને સરખાવવામાં આવે છે. પણ આ એમ હિદાયતુલ્લાહ એ અમુક વિશે શું કહે છે કે અમુક છે એ ભારતનું અમુક છે ને એ તો સંવિધાનના આત્માની સમાન છે. એટલે કે અમેરિકાનું જે ઘોષણાપત્ર છે ને એનાથી વિશેષ જો ગણતા હોય તો હિદાયતુલ્લાહ છે. આ એમ હિદાયતુલ્લાહ એ અમેરિકાના જે ઘોષણાપત્ર છે સ્વતંત્રતાનું એનાથી ચડિયાતું કોઈ ગણતા હોય અને સંવિધાનના આત્મા સમાન જો કોઈ ગણતા હોય તો એ જસ્ટિસ મોહમ્મદ હિદાયતુલ્લાહ છે. ત્યાર પછી હવે આપણે જે ચર્ચા કરવાની છે એ બંધારણના ભાગ વિશે ચર્ચા કરવાની છે. તો કે બંધારણના ભાગ વિશે ચર્ચા કરીએ તો કે બંધારણની અંદર કહેવાય કે 22 અને પેટા વિભાગ સહિત આપણે ગણીએ તો 25 જેટલા ભાગ છે, મેન 22 ભાગ છે. તો કે એની અંદર ભાગ 1 ની અંદર આપણે કહીએ તો કે સંઘ અને તેના રાજ્ય ક્ષેત્ર વિશેની વાત કરી રહી છે. હવે આ ભાગ 1 ભણીએ ને તો કે ભાગ 1 ની અંદર આપણે કહીએ તો કે ભાગ 1, આ ભાગ 1 ની અંદર ભાગ આપણે જ્યારે યાદ રાખીએ ને તો એની અંદર કહેવાય છે 4, 1, 2, 3 અને 4. આ ભાગ 1 ની અંદર આપણે 4 અનુચ્છેદ ભણવાના છે. 4 શું ભણવાના છે? અનુચ્છેદ ભણવાના છે. આ બંધારણની અંદર કહીએ તો કે કહેવાય છે 395 થી પણ વધારે અનુચ્છેદ છે.
પણ બધા અનુચ્છેદ આપણે ભણવાના પણ નથી અને બધા અનુચ્છેદ આપણે યાદ પણ રાખવાના નથી. જે અનુચ્છેદ મહત્વના છે અને આપણે યાદ રાખવા જેવા છે એ અનુચ્છેદને આપણે યાદ રાખવાના છે. તો આપણે બંધારણનો ભાગ 1 વિશે ચર્ચા કરી રહ્યા છીએ અને ભાગ 1 ની અંદર કહેવાય છે તો કે 4 અનુચ્છેદ છે. ભાગ 1 ની અંદર 4 અનુચ્છેદ છે. એની અંદર અનુચ્છેદ 1, 2, 3 અને 4 વિશે આપણે ચર્ચા કરવાની છે. તો કે ભાગ 1 શું કહે છે? તો કે ભાગ 1 એવું કહે છે કે ભારતીય સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. તો કે સંઘ અને તેના રાજ્ય ક્ષેત્ર વિશે આપણે વાત કરવાની છે. તો કે એની અંદર અનુચ્છેદ પાછા 4 આપેલા છે. તો કે પહેલું અનુચ્છેદ છે એની અંદર આપણે રાજ્ય છે એના વિશેની વ્યાખ્યા આપેલી છે. એટલે કે ભારત દેશની અંદર શેનો સમાવેશ થાય છે? તો કે રાજ્યોનો સમાવેશ થાય છે, કેન્દ્ર શાસિત પ્રદેશો છે એનો સમાવેશ થશે અને અમુક અધિગ્રહિત પ્રદેશો છે એનો પણ સમાવેશ થશે. જોઈએ આપણે તો બંધારણનો ભાગ 1 સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. તો કે ભાગ 1 માં 4 અનુચ્છેદ છે. એટલે કે ભાગ 1 છે એની અંદર 4 અનુચ્છેદ આપેલા છે. તો અનુચ્છેદ 1 માં શું કહે છે? તો કે ભારત દેશની વ્યાખ્યા આપવામાં આવી છે. અનુચ્છેદ 1 ની અંદર શું આપવામાં આવ્યું છે? ભારત દેશની વ્યાખ્યા આપવામાં આવી છે અને એની અંદર કહીએ તો કે ભારત એ રાજ્યોનું બનેલું સંઘ રહે છે. ભારત શું રહે છે? તો કે રાજ્યનું બનેલું સંઘ રહે છે અને જેની અંદર સંઘ એટલે કે યુનિયન, જેની અંદર કહીએ તો કે દરેક રાજ્યો એટલે કે રાજ્યનો સમાવેશ થશે, કેન્દ્ર શાસિત પ્રદેશો છે એનો સમાવેશ થશે, તેમજ અન્ય અધિગ્રહિત પ્રદેશો છે એનો સમાવેશ થશે. તો અધિગ્રહિત પ્રદેશ એટલે શું? તો કે બહારના અમુક રાજ્યો છે જેનો આપણે સમાવેશ ભારતની અંદર કરેલો હોય એવો પ્રદેશનો સમાવેશ પણ ભારત દેશની અંદર થશે. આ ભાગ 1 આપણે જોઈ રહ્યા છીએ તો કે રાજ્યો વિશે ચર્ચા કરવાની છે, કેન્દ્ર શાસિત પ્રદેશો છે એના વિશે ચર્ચા કરવાની છે. પણ તો કે આ ભારત સંઘ છે, એ ભારતને આપણે બધે એક સંઘ કહ્યું છે, સંઘ છે. તો એની જે લાક્ષણિકતા છે એના વિશે પણ આપણે થોડીક ચર્ચા કરીશું. તો કે જોઈએ તો કે ભારત સંઘની લાક્ષણિકતા તો વાત કરીએ તો કે યુનિયન ઓફ સ્ટેટ ઇન્ડિયા. પણ યુનિયન એટલે શું? તો કે યુનિયન ને આપણે સંઘ કહીએ અને ફેડરેશન એને પણ આપણે શું કહેવામાં આવે છે? સંઘ કહેવામાં આવે છે. એટલે યુનિયન એટલે પણ સંઘ થશે, ફેડરેશન એટલે પણ સંઘ થશે. પણ લાક્ષણિકતા શું છે? તો કે યુનિયન ઓફ સ્ટેટ એટલે કે ઇન્ડિયા માટે વપરાયું છે, જ્યારે ફેડરેશન ઓફ સ્ટેટ એ કોના માટે વપરાયું છે? તો કે અમેરિકા માટે વપરાયું છે. યુનિયન નો અર્થ પણ સંઘ થશે, ફેડરેશન નો અર્થ પણ સંઘ થશે. પણ આ યુનિયન ઓફ સ્ટેટ એ ભારત માટે અને ફેડરેશન ઓફ સ્ટેટ એ અમેરિકા માટે વપરાયું છે. તો એની લાક્ષણિકતા શું છે? તો આની વિશે વાત કરીએ તો આપણે જે ભારતના જે રાજ્યો છે એ ભારતના રાજ્યો એ કોઈ એગ્રીમેન્ટથી ભારત દેશ સાથે જોડાણા નથી. ભારત દેશ સાથે જોડાયેલા નથી. કોઈ એગ્રીમેન્ટ નથી કરવામાં આવ્યું. આપણા ભારતના જે રાજ્યો છે એ કોઈ એગ્રીમેન્ટ એટલે કે કોઈ કરારથી ભારત દેશ સાથે જોડાણા નથી. જ્યારે અમેરિકા વિશે હું વાત કરું તો અમેરિકાની અંદર શું છે? તો કે અમેરિકા છે એના જે રાજ્યો છે એ એગ્રીમેન્ટ એટલે શું? કરાર. તો કે એગ્રીમેન્ટ થી જોડાયેલા છે. તો એગ્રીમેન્ટ થી જોડાયેલા છે તો કે સ્વાભાવિક છે કે અમેરિકાના જે રાજ્યો છે એ એગ્રીમેન્ટ એટલે કે કરારથી પોતે જોડાયેલા છે. તો એ જ્યારે ઈચ્છશે પોતાને જ્યારે જે રાજ્યની અનુકૂળતા આવશે ત્યારે એ રાજ્યો છે એ અમેરિકાથી શું થઈ શકે છે? અલગ થઈ શકે છે. અલગ થઈ શકે છે કારણ કે પોતે કરારથી એગ્રીમેન્ટથી જોડાયેલા છે. જ્યારે આપણે ભારતના જે રાજ્યો છે એ એગ્રીમેન્ટથી જોડાયેલા નથી તો એ જ્યારે ઈચ્છશે તો એ ભારતથી અલગ થઈ શકશે નહીં. ભારતથી અલગ થઈ શકશે નહીં કારણ કે સંસદની મંજૂરી વગર આ ભારતનું કોઈ પણ રાજ્ય છે એ અલગ થઈ શકશે નહીં. એનું કારણ છે કારણ કે એ પોતે ભારતના રાજ્યો છે એ એગ્રીમેન્ટથી જોડાયેલા નથી. જ્યારે અમેરિકાના રાજ્યો છે એ એગ્રીમેન્ટથી જોડાયેલા છે એટલે જો એ ઈચ્છે તો એ પોતે અલગ થઈ શકે છે. આ એક લાક્ષણિકતા હતી. પછી જ્યારે આના વિશે આપણે બીજી એક લાક્ષણિકતા જોઈએ તો કે એના વિશે આપણે વાત કરીએ તો કે યુનિયન ઓફ ઇન્ડિયા અને ટેરિટરી ઓફ ઇન્ડિયા. તો કે આ બંનેની અંદર ફરક શું છે? તો કે યુનિયન ઓફ ઇન્ડિયા, યુનિયન એટલે શું? તો કે સંઘ અને ઇન્ડિયા એટલે શું? ભારત. તો કે યુનિયન ઓફ ઇન્ડિયા જ્યારે વાત કરવામાં આવે તો એની અંદર માત્ર રાજ્યોનો સમાવેશ થશે. એટલે કે ભારતને જ્યારે આપણે કહેવાય છે ભારત પોતે સ્વતંત્ર થયું
તો ભારત જ્યારે સ્વતંત્ર થયું ત્યારે કહેવાય છે કે અત્યારે હાલની અંદર જે રાજ્યો છે એટલા રાજ્યો નહોતા, તે સમયે માત્ર 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો હતા. પછી આગળ જતા અલગ અલગ રાજ્યોની રચના થઈ. તો જે રાજ્યો છે તો કે આ યુનિયન ઓફ ઇન્ડિયાની જ્યારે આપણે વાત કરી તો કે તેની અંદર માત્ર ને માત્ર રાજ્યોનો સમાવેશ થશે. જ્યારે ટેરેટરી ઓફ ઇન્ડિયાની જ્યારે આપણે વાત કરવી તો ટેરેટરી ઓફ ઇન્ડિયાનો અર્થ શું થશે? ભારતીય પ્રદેશ. ટેરેટરી ઓફ ઇન્ડિયાનો અર્થ શું થશે? તો કે ભારતીય પ્રદેશ. તો કે જ્યારે આ ભારતીય પ્રદેશની વાત કરીએ તો એની અંદર શેનો સમાવેશ થશે? તો કે ટેરેટરી ઓફ ઇન્ડિયાની અંદર રાજ્યો છે પ્લસ કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને જે અન્ય કેવા છે અધિકૃત કરેલા પ્રદેશો છે, જે કોઈ પ્રદેશો એના દરેકનો સમાવેશ થશે. તો આપણે ખાલી આટલું યાદ રાખવાનું છે, યુનિયન ઓફ ઇન્ડિયાની અંદર માત્ર રાજ્યો આવશે, જ્યારે ટેરેટરી ઓફ ઇન્ડિયાની અંદર રાજ્યો આવશે, કેન્દ્ર શાસિત પ્રદેશો આવશે અને અન્ય જે કંઈ અધિકૃત કરેલા પ્રદેશ હોય એ દરેક પ્રદેશનો સમાવેશ ભારતીય પ્રદેશની અંદર સમાવેશ થશે. હવે અનુચ્છેદ 1 વિશે તો આપણે વાત કરી કે એની અંદર કહેવાય છે કે રાજ્યોની વ્યાખ્યા આપવામાં આવેલી છે. અનુચ્છેદ 1 ની અંદર શું કરવામાં આવી છે? રાજ્યની વ્યાખ્યા આપવામાં આવી છે. રાજ્યો છે, કેન્દ્ર શાસિત પ્રદેશ છે, અધિકૃત કરેલા પ્રદેશો છે, તો કે એની વ્યાખ્યા આપવામાં આવેલી છે. તો કે ત્યાર પછી જોઈએ તો કે અનુચ્છેદ 2, તો કે અનુચ્છેદ 2 શું કહે છે? તો કે અનુચ્છેદ 2 એવી વાત કરે છે આપણને કે કોઈ નવા રાજ્યોનો પ્રવેશ કરવા અંગે. અનુચ્છેદ 2 શું કહે છે? કે કોઈ નવા રાજ્યના પ્રવેશ કરવા અંગે. ભાઈ કોઈ નવા રાજ્યના પ્રવેશ કરવા અંગે એટલે શું? તો કે માની લો, સમજી લો કે કોઈ બહારનો પ્રદેશ, ભારત સિવાયનો કોઈ બહારનો પ્રદેશ છે, એને શું આપણે ભારત દેશની અંદર સામેલ કરવો હોય તો કરી શકાય છે? તો કે હા, સ્વાભાવિક રીતે એને સામેલ કરી શકાય છે. એટલે કોઈ નવા રાજ્યને પ્રવેશ કરવા અંગે પણ આ પ્રવેશ કરવાનો હોય તો એની અંદર શું કરવામાં આવે છે? તો કે બહારના રાજ્યને પ્રવેશ કરતા હોય છે. બહારના રાજ્યને પ્રવેશ કરવા અંગે. તો શું અત્યાર સુધી આપણે કોઈ એવા નવા રાજ્ય છે એને આપણે બહારના કોઈ રાજ્ય હોય અને એને આપણે ભારતની અંદર કોઈ રાજ્યને સામેલ કરેલું છે ખરું? તો કે હા, સ્વાભાવિક રીતે. તો કે કહેવાય કે સિક્કિમ બહારનું કોઈ રાજ્ય હોય તો કે એને શું આપણે ભારત દેશની અંદર સામેલ કરેલું છે ખરું? તો કે હા, સ્વાભાવિક રીતે આપણે બહારનું કોઈ રાજ્ય હોય તો કે સિક્કિમ રાજ્ય છે એનો સમાવેશ કરેલો છે ભારતની અંદર. તો કે આ સિક્કિમ છે એને કહેવાય કે 36મો બંધારણીય સુધારો, 36મો સુધારો, આ 36મો સુધારો કરી અને સિક્કિમ રાજ્ય છે એને આપણે શું કરેલું છે? તો કે ભારત રાજ્યની અંદર જોડેલું છે, એટલે કે ભારતની અંદર જોડેલું છે, ભારતની અંદર સમાવેશ કરેલો છે. તો કે શું થાય છે? આ 36મો સુધારો કરી ભારતની અંદર સમાવેશ કરવામાં આવે છે, પણ આ 36મો સુધારો થાય એની પહેલા કહેવાય કે આ સિક્કિમ છે ને, આ સિક્કિમને 35મો સુધારો કર્યો અને 35મો સુધારો કરી અને એક આરક્ષિત પ્રદેશની અંદર રાખવામાં આવ્યું. જેની અંદર આરક્ષિત પ્રદેશની અંદર રાખવામાં આવ્યું અને 35મો સુધારો કરી સિક્કિમને આરક્ષિત પ્રદેશની અંદર રાખ્યું અને ત્યારબાદ કહીએ તો કે 36મો સુધારો થાય છે. કયો સુધારો થાય છે? 36મો સુધારો. અને 36મો સુધારો કરી અને આ સિક્કિમને શું કરવામાં આવે છે? તો કે સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. સંપૂર્ણ રાજ્યનો દરજ્જો. માફ કરજો, થોડુંક મારે ઝીણું લખવું પડે, કેમ કે જગ્યા રહેતી નથી, ઘણી બધી મારે માહિતી લખવી હોય અને થોડીક જગ્યા શું થાય છે? ઓછી પડે છે. એટલે કે અનુચ્છેદ 2 મુજબ કોઈ નવા રાજ્યને પ્રવેશ કરવા અંગે બહારનું કોઈ રાજ્ય હોય એને આપણે પ્રવેશ આપવો હોય તો એના માટે અનુચ્છેદ 2 લાગુ પડે છે. અને કોઈ એવું રાજ્ય છે ખરું કે જેને આપણે બહારનું રાજ્ય હોય અને એને ભારતની અંદર આપણે સામેલ કરેલું હોય તો કે હા, સિક્કિમ રાજ્ય છે જેને 36મો સુધારો કરેલો છે અને ભારતની અંદર શું કરેલું છે? તો કે સમાવેશ કરેલો છે. આ સિક્કિમ રાજ્ય છે એને 35મો સુધારો કરી આપણે આરક્ષિત પ્રદેશની અંદર રાખ્યું હતું અને ત્યારબાદ 36મો સુધારો કરી અને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપેલો છે. બીજી કંઈક તમને વાત કરું, ભાઈ સિમ્પલ ઉદાહરણ છે કે સમજી લો કે શ્રીલંકા છે, આ શ્રીલંકા છે. હાલો ભાઈ, શ્રીલંકાની વાત રહેવા દો, આપણે પાકિસ્તાનની વાત કરીએ. આ પાકિસ્તાન છે, તો પાકિસ્તાનને શું આપણે ભારતની અંદર સમાવેશ કરવો હોય તો કરી શકાય છે? તો કે હા, સ્વાભાવિક રીતે પાકિસ્તાન છે અને ભારતની અંદર આપણે સમાવેશ કરવો હોય તો પાકિસ્તાનને ભારતની અંદર સમાવેશ કરી શકીએ છીએ, પણ એના માટે કયો અનુચ્છેદ લાગુ પડશે? તો કે અનુચ્છેદ 2 લાગુ પડશે. અનુચ્છેદ 2 લાગુ પડશે. અનુચ્છેદ 2 મુજબ આ બહારનો પ્રદેશ છે અને આપણે ભારત દેશની અંદર શું કરી શકીએ છીએ? સમાવેશ કરી શકીએ. આના માટે શું કરવું પડશે? તો કે જ્યારે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બહારનો કોઈ પ્રદેશ છે અને આપણે ભારત દેશની અંદર સમાવેશ કરવો હોય
ત્યારે છે ને કે કહેવાય છે ખાલી સાદી બહુમતીની જરૂર પડે છે, સાદી બહુમતીની જરૂર પડે છે. આના માટે કહેવાય છે કે બંધારણની અંદર 368 અનુચ્છેદ છે. આ 300 અનુચ્છેદ શેના માટે છે? તો કે બંધારણીય સુધારા માટે છે, બંધારણીય સુધારા માટે. તો કે જ્યારે બહારનું કોઈ રાજ્યને ભારત દેશની અંદર સામેલ કરવું હોય તો માત્ર ને માત્ર સાદી બહુમતીની જરૂર પડે છે. એના માટે કોઈ બંધારણીય સુધારો કરવાની જરૂર રહેતી નથી. ખાલી સામાન્ય ખરડો પસાર કરી સામાન્ય કહેવાય છે સાદી બહુમતી હોય એનાથી શું કરી શકીએ છીએ? આપણે ભારત દેશની અંદર સમાવેશ કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કે અનુચ્છેદ 3 શું કહે છે? તો કે અનુચ્છેદ 3 શું કહે છે? તો કે ભારતની અંદર કોઈ ભારતનું કોઈ રાજ્ય છે, સમજી લો તો કે ભારતના રાજ્ય છે એની સ્થાનમાં ફેરફાર કરવો હોય, એની સીમામાં ફેરફાર કરવો હોય, એટલે સરહદની અંદર ફેરફાર કરવો હોય, એના વિસ્તારની અંદર ફેરફાર કરવો હોય, એના નામની અંદર ફેરફાર કરવો હોય તો એના માટે અનુચ્છેદ 3 લાગુ પડે છે. આ અનુચ્છેદ 3 માટે પણ શું થાય છે? તો કે એના માટે કોઈ ખાસ વિશિષ્ટ બહુમતીની જરૂર રહેતી નથી, સાદી બહુમતીની જરૂરિયાત રહે છે. અને આ સુધારો અનુચ્છેદ 2 આજે 2 ની વાત કરી કે બહારનું કોઈ રાજ્યને ભારતની અંદર સમાવેશ કરવો હોય, અથવા તો અનુચ્છેદ 3 ની વાત કરીએ કે ભારત દેશના કોઈ સીમા સરહદની અંદર ફેરફાર કરવો હોય, નામમાં ફેરફાર કરવો હોય, તો એના માટે એ સુધારો એ જે કંઈ કાર્ય કરી શકે છે માત્ર ને માત્ર સંસદ કરી શકે છે. એટલે અનુચ્છેદ 3 એવું કહે છે કે 2 અથવા તો 2 થી વધુ રાજ્યો હોય તો કે એ રાજ્યોને ભેગા કરી કોઈ એવું નવું રાજ્ય બનાવવું હોય, સ્થાન અને સીમામાં ફેરફાર કરવો હોય, નામમાં પરિવર્તન કરવું હોય તો એ થઈ શકે છે. અનુચ્છેદ 3 મુજબ 2 અથવા 2 થી વધુ રાજ્યો હોય એને ભેગા કરી નવું રાજ્ય બનાવવું હોય તો બનાવી શકાય છે. તેમજ વિસ્તારમાં વધારો કરવો હોય અથવા તો વિસ્તારમાં ઘટાડો કરવો હોય અથવા તો નામમાં પરિવર્તન કરવું હોય તો અનુચ્છેદ 3 મુજબ શું થાય છે? પોસિબલ બને છે. એના વિશે પણ આપણે થોડીક વાત કરીએ તો કે સમજી લો 2 રાજ્ય છે. 2 રાજ્ય છે, ઉદાહરણ તમને આપું કે એક મહારાષ્ટ્ર છે અને એક આ ગુજરાત છે. આ મહારાષ્ટ્ર અને ગુજરાત આ 2 રાજ્ય છે એને ભેગા કરી અને કંઈક અલગ પ્રકારનું આપણે નામ આપી દેવું, ઉદાહરણ તરીકે મહાગુજ નામ આપી દેવું છે. બે ભેગું કરી ભેગું નામ મહારાષ્ટ્ર મહા અને ગુજનું ગુજ. આ તો એક ઉદાહરણ છે. મહારાષ્ટ્ર અને ગુજરાત એ બંનેને ભેગા કરી અને કંઈક નવું રાજ્ય મહાગુજ એવું આપણે નવું રાજ્યની રચના કરવી હોય તો કરી શકાય છે. અને એ શેના મુજબ થશે? તો કે અનુચ્છેદ 3 મુજબ થશે. અને આ કાર્ય માત્ર ને માત્ર કોણ કરી શકે છે? કે સંસદ કરી શકે છે. અને આના માટે શું કરવું પડશે? તો કે બંધારણની અંદર કોઈ સુધારો કરવાની જરૂર નથી. આના માટે માત્ર શું કરવું પડશે? તો કે સાદી બહુમતીની જરૂર પડે, માત્ર સાદી બહુમતી. અને આ કાર્ય સંસદ કરી શકે છે. નામમાં ફેરફાર કરવો હોય તો એ પણ શું કરી શકે? સંસદ કરી શકે. હવે અનુચ્છેદ 4 શું કહે છે? યાદ રાખજો તો કે અનુચ્છેદ 4 કંઈક એવી વાત કરે છે કે અનુચ્છેદ 4 પોતે એવું કહે છે કે જો તમારે અનુચ્છેદ 2 અને અનુચ્છેદ 3 ની અંદર તમારે પરિવર્તન કરવું હોય તો કે અનુચ્છેદ 2 અને 3 ની અંદર તમારે પરિવર્તન કરવું હોય તો અનુચ્છેદ 2 મુજબ આપણે શું કરીએ છીએ? બહારનું કોઈ રાજ્ય આપણે ભારત દેશની અંદર લઈએ છીએ. અને અનુચ્છેદ 3 મુજબ શું કરીએ? તો કે કયા નામમાં ફેરફાર કરવી અને કયા સીમામાં ફેરફાર કરવી. તો કે 2 અને 3 ની અંદર તમારે જો કઈ સુધારો વધારો કરવો હોય, પરિવર્તન કરવું હોય તો એના માટે સાદી બહુમતીની જરૂરિયાત રહે છે. જ્યારે બેરોબાડીનો કેસ છે એ પોતે શું કહે છે કે તમારે જો ભારતનું કોઈ રાજ્ય છે એ બહારના કોઈ દેશને સોંપવું હોય તો એના માટે તમારે વિશિષ્ટ બહુમતીની જરૂરિયાત રહેશે અને બંધારણનો અનુચ્છેદ 368 મુજબ બંધારણની અંદર સુધારો કરવાનો રહેશે. આ ગોખવાનો આ સિમ્પલ વસ્તુ છે. જો હમણે સમજાવું કે આ શું કહે છે? અનુચ્છેદ 4 શું કહે છે? જો અહીંયા જોયું અનુચ્છેદ 2 અને 3 માટે બંધારણીય સુધારો છે એ જરૂરી નથી. જોઈએ સમજાવશું, હમણે સમજાઈ જશે. પરંતુ ભારતના કોઈ પ્રદેશને બેરોબાડીનો કેસ આવું કહે છે. બેરોબાડીનો કેસ શું કહે છે કે ભારતના કોઈ પ્રદેશને અન્ય દેશને સોંપવા બંધારણીય સુધારાની જરૂર પડશે. અનુચ્છેદ 2 અને 3 માટે બંધારણીય સુધારાની જરૂર નથી, પરંતુ ભારતના કોઈ પ્રદેશને અન્ય દેશને સોંપવા બંધારણીય સુધારો જરૂરી છે. એટલે આ વાત કઈ કેવી છે? જો વાત એવી હતી 2 મુજબ શું હતું તો કે બહારનું રાજ્ય છે ને એ આપણે લેવું હોય, બહારનું રાજ્ય લેવું હોય તો અનુચ્છેદ 2 લાગુ પડતો. પછી અનુચ્છેદ 3 શું હતું? તો અનુચ્છેદ 3 એવું કહે છે કે ભાઈ ભારતનું રાજ્ય ભાઈ એ આપણું છે આપણું રાજ્ય છે. એમાં સ્થાનમાં ફેરફાર કરવો હોય, સીમામાં ફેરફાર કરવો હોય, નામમાં ફેરફાર કરવો હોય
તો આ બંનેમાં શું થાય છે તો કે સાદી બહુમતી અને બંધારણીય સુધારાની જરૂર નથી. બંધારણીય સુધારો જરૂરી નથી. હવે સમજો આ બંને વસ્તુમાં શું છે કે ભાઈ આ બહારથી આપણે કઈ લેવું છે એટલે કે આપણે કઈ પ્રાપ્ત કરવું છે તો બંધારણીય સુધારાની જરૂર નથી. તમને સિમ્પલ ઉદાહરણમાં કંઈક સમજાવો કે માની લો કે આપણે આપણા ઘરની અંદર કઈક વસ્તુ લેવાની થાય તો ગમે સ્વાભાવિક છે આપણે કઈક વસ્તુ આપણા ઘરની અંદર એક નવી 4 વ્હીલ લેવાની થાય તો આપણા ઘરમાં એ વસ્તુ જો છે નહીં અને હવે આવવાનું છે તો આપણને પસંદ છે તો એમાં કઈ સુધારો જરૂર નથી. હવે સમજી લો તમને વાત કરું કે ભારત આવડો મોટો દેશ છે એની અંદર હવે પાકિસ્તાનનો સમાવેશ કરો તો આપણું શું જાય છે આપણે કઈ ખોતા તો નથી પણ પ્રાપ્ત કરીએ છીએ તો એમાં કઈ સુધારાની જરૂર નથી. જ્યારે આગળ શું અનુચ્છેદ 3 શું કહે છે તો અનુચ્છેદ 3 તો કે ભાઈ આપણું ને આપણું છે એમાં વધારો ઘટાડો થાય છે. ભાઈ આપણી જમીન છે આપણી જમીનની અંદર ટુકડા પડ્યા ભાઈ બે ભાઈ હોય બાપાને 50 વીઘા જમીન હોય અને બે ભાઈ છે તો કે 25 વીઘા જમીન આવે તો ભાઈ એ તો આપણો ને આપણો શું આપણો ભાઈ તો એ ક્યાં કોક લઈ ગયું તો આપણું નાપડું છે એમાં સુધારો કરવાની જરૂર નથી. બહારથી કઈ વસ્તુ લેવી છે તો એ તો આપણું નવું પ્રાપ્ત થાય છે એમાં આપણું શું જાય છે. પણ જ્યારે આગળ શું કીધું કે જ્યારે આપણું કોઈ દેશ આપણા દેશનું કોઈ રાજ્ય છે એને બહારના કોઈ દેશને સોંપવું હોય તો બંધારણીય સુધારાની અંદર વિશિષ્ટ બહુમતીની જરૂર પડે છે. એટલે વાત શું થઈ આપણે કંઈક આપવાનું થયું બીજા કોકને તો ગમ્યું નહીં આપણે કોકને આપવાનું થયું બહારના દેશને તો આપણને ગમ્યું નહીં તો સુધારો કરવો પડશે. જ્યારે લેવું હતું તો સુધારો નથી કરવો. આપણો ભાઈ વેચે છે આપણો ભાઈ વેચે છે એટલે હું તમને એવું કહેવા માંગુ કે ભાઈ સમજી લો આ નાનું એવું મારો મોટું જગ્યા અહીંયા નથી આપણે ભારત દેશ છે આ ભારત દેશ છે હવે આ ભારત દેશ છે ને આ સમજી લો અહીંયા પાકિસ્તાન છે આ શું છે પાકિસ્તાન છે આ પાકિસ્તાન છે આ પાકિસ્તાનને આપણે આપણા દેશની અંદર લઈ લેવું છે એટલે આપણો વિસ્તાર કઈક આવો વધી ગયો પાકિસ્તાન આપણી અંદર આવી તો આ તો આપણી સીમાની અંદર વધારો થયો આમાં આપણું કઈ ગયું નથી તો આમાં કઈ સુધારો કરવાની જરૂર નથી બંધારણની અંદર. અને હવે બીજી વાત કરું કે ભાઈ આ જમ્મુ કાશ્મીર છે આ જમ્મુ કાશ્મીરમાં અંદર બે ભાગ પડ્યા એક જમ્મુ કાશ્મીર અને એક લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે તો આમાં આપણું ક્યાં ગયું છે અંદર ની અંદર ભાગ પડ્યા છે બે ભાઈઓની અંદર વેચાણો વાહ ભાઈ તું મારો ભાઈ છે તું વાપર આમાં આપણે કઈ ગયું નથી. અને આ આપણે પાકિસ્તાનને બહારથી અંદર લઈ લીધું તો આમાં આપણું ક્યાં ગયું આપણું તો આવ્યું અને અહીંયા ગયું તો પોતાનો વાપરે છે આપણો વાપરે છે. આપણે આપણું એક ઘર જ છે આપણો મોટો આ ભારત દેશ આપણું એક ઘર જ છે આપણો ભાઈ વાપરે છે આપણું કઈ ગયું નથી તો એમાં કોઈ સુધારાની જરૂર નથી. પણ હવે ધ્યાન રાખજો કે સમજી લ્યો આ પાકિસ્તાન નો કૂદ આપણે આ તો આપણે ખાલી એક ઉદાહરણ હતું. હવે સમજી લો કે ભાઈ આ આપણું એક રાજ્ય છે આ એક રાજ્ય છે આ મહારાષ્ટ્ર અહીંયા મહારાષ્ટ્ર ચાલો આ મહારાષ્ટ્ર છે એ હવે આપણે કદાચ કોઈ દઈ દેવાનું થાય કે ભાઈ બહારનો એક દેશ છે ભાઈ સમજી લો શ્રીલંકા તો આ મહારાષ્ટ્ર છે એ આપણે શ્રીલંકા દઈ દેવાનું થયું તો નહીં ગમે આપણને નોટ ગમે સ્વાભાવિક છે આપણે થોડોક દઈ દઈએ આપણે ઉદાહરણ છે ભાઈ મહારાષ્ટ્ર છે આપણે શ્રીલંકા દઈ દેવાનું થાય તો આપણને સ્વાભાવિક છે નથી ગમવા એમ થોડાક તમને દઈ દઈએ સુધારો કરો તો થશે. એટલે અહીંયા આપણે કઈક વસ્તુ દેવાનું થાય છે તો આપણે જો સીમા ઘટી ગઈ જો વિસ્તાર નાનો થઈ ગયો તો દેવાનું થયું તો આપણને ગમ્યું નહીં તો એના માટે આપણે સુધારો જરૂરી છે. પણ જ્યારે લેવાનું થતું હતું તો એના માટે સુધારો નથી. બસ આ યાદ રાખવા માટે છે આવી કઈક સ્ટ્રીક છે. એટલે જો ફરી જોઈ લઈએ અનુચ્છેદ 2 અને 3 માટે બંધારણીય સુધારાની જરૂર નથી કારણ કે એ તો આપણું જ છે 2 મુજબ બહારથી આવે છે અને 3 મુજબ તો આપણે અંદરની અંદર ભાગ પડે છે. પરંતુ ભારતના કોઈ પ્રદેશને અન્ય દેશને સોંપવો હોય તો આપણને ગમશે નહીં તો સુધારો કરો તો દેવી તો કે બહારના કોઈ દેશને સોંપવું હોય તો બંધારણીય સુધારાની જરૂર પડે છે. ક્લિયર આ વસ્તુ નો સમજણમાં આવ્યું તો એક બે વાર રિવિઝન કરીને રિવાઇન્ડ કરીને જોઈ લેજો એટલે થોડો ખ્યાલ આવે. એ સિમ્પલ વસ્તુ છે આ ગોખવાની ન હોય એકવાર સમજવાની હોય એક ઉદાહરણથી સમજી લેવાની હોય. હવે આગળ શું કહે છે કે અનુચ્છેદ 2 અને 3 ની પ્રક્રિયા ભાઈ 2 અને 3 ની પ્રક્રિયા કરવી હોય એના માટે શું છે તો કે અનુચ્છેદ 2 અને 3 ની પ્રક્રિયા આપણે કરવી હોય તો એના માટે કોઈ બંધારણીય સુધારાની જરૂર તો નથી પણ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જરૂરી છે. અનુચ્છેદ 3 ની અંદર દાખલા તરીકે સમજી લો કોઈ ભારત દેશનું કોઈ રાજ્ય છે અને સ્થાન અને વિસ્તારમાં ફેરફાર કરવો હોય તો એના માટે શું કરવું પડશે તો કે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જરૂરી છે. પછી એના માટેનો ખરડો છે એ તો આપણે આગળ ચર્ચા કરી કે ભાઈ સામાન્ય બહુમતી મોકલવો પડશે કારણ કે અંદરની અંદર ફેરફાર થાય છે. ભાઈ બહારનું કોઈ રાજ્ય લેતા હોત તો પણ સામાન્ય બહુમતી
એટલે સામાન્ય બહુમતીની જરૂર રહે છે. અને જો અનુચ્છેદ 3 મુજબ આપણે કોઈ સમજી લો સીમાની અંદર પરિવર્તન કરી રહ્યા છીએ, તો એના માટેનો જે ખરડો છે એ જે તે રાજ્ય હોય જેની અંદર કેવા સીમામાં વધારો ઘટાડો કરવાનો હોય એના વિધાનમંડળને એકવાર એ ખરડો મોકલવામાં આવશે. હવે એ વિધાનમંડળ છે એ રાજ્ય છે એ ખરડાની અંદર શું કરી શકે છે? ચર્ચા કરી શકે, ભાઈ વિચારણા કરી શકે, એની અંદર સુધારો સૂચવી શકે છે. સુધારો પોતે જાતે કરી શકતા નથી. યાદ રાખજો, વિધાનમંડળ છે જે તે રાજ્યનું જેની સીમામાં પરિવર્તન કરવાનું છે, તો એ વિધાનમંડળ એ ખરડાની અંદર ચર્ચા કરી શકે, વિચારણા કરી શકે, સુધારો સૂચવી શકે છે, પણ સુધારો પોતે કરી શકતા નથી. અને એ અને ખરડો પાસે જે કઈ કાયદો છે એ પાછો ક્યાં જશે? તો કે સંસદની અંદર જશે. આ સંસદ છે એ ખરડા વિશે શું કરશે? વિચારશે કે ભાઈ આમને સુધારો સૂચવેલો છે વિધાનમંડળે, તો જો એ સંસદને યોગ્ય લાગે તો સુધારો કરે, ના પણ કરે. એટલે કે રાજ્ય વિધાનમંડળનો જે ખરડો હોય એ સંસદ માનમાં બંધાયેલી નથી. અને આ ખરડો છે એ રાષ્ટ્રપતિને પુનઃ વિચારણા માટે મોકલી શકાતો નથી. કારણ કે સૌથી પહેલા આપણે રાષ્ટ્રપતિ છે એને શું કરેલી હોય છે? પૂર્વ મંજૂરી લીધેલી હોય. જો અહીંયા પેલું છે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લીધેલી હોય ત્યારે આ ખરડો પસાર થયો હોય તો રાષ્ટ્રપતિને આપણે પુનઃ વિચારણા માટે ના મોકલી શકીએ. બસ, તો અહીંયા આપણે કહેવાય છે બંધારણની અંદર ભાગ 1 એની અંદર જે 4 અનુચ્છેદ આપેલા છે એના વિશે અભ્યાસ કર્યો. હવે જે આગળનો જે કઈ બંધારણનો ભાગ 2 એના વિશે આપણે જે ચર્ચા કરવાની છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આપ સર્વનો આભાર. અને હા, જો બંધારણનો ભાગ 1 તમે કદાચ ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને એની લિંક મળી રહેશે. એકવાર અવશ્ય જોજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આભાર.